હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અમરેલીની તો અમરેલીના સાવરકુંડલાના તાલુકાના બાઠડા ગામે પરા વિસ્તારમાં લામધાર નદી પર ગ્રામ પંચાયત હસ્તક 5 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો પુલ માત્ર 10 દિવસમાં જ ધરાશાયી થઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તાજેતરમાં તૈયાર થયેલા આ પુલ આખો બેસી જતા કામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। મળતી માહિતી મુજબ જણાવી દઈએ કે ભાડકા ગામ નજીક લામધાર નદી ઉપર આ પુલ સિમતળ અને ગામતળ વચ્ચે આવેલા પરા વિસ્તારને જોડવા માટે બનાવવામાં આવ્યો હતો। ત્યારે આ ગામના લોકો માટે અવરજવર સરળ બને તે હેતુથી આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જોકે આ પુલ બન્યા બાદ થોડા જ દિવસોમાં તે બેસી જતા કામમાં થયેલી બેદરકારી સામે આવી છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પુલ પાસે ત્યાં માટીકામ કરવામાં આવતું હતું અને તે દરમિયાન અચાનક જ પુલ બેસી ગયો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે પુલની કામગીરી દરમિયાન ગુણવત્તા વગરનું મટીરિયલ વાપરવામાં આવ્યું હતું અને યોગ્ય દેખરેખ રાખવામાં આવી ન હતી, જેના કારણે જ પુલ 10 દિવસ પણ ટકી શક્યો નહીં અને આ બનાવ બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે। ગ્રામજનોએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। લામધારનું નદી ગણાય, ઠેઠ પલાણિયામાંથી પાણી આવે છે। આ જે છે એ સીમતળની જગ્યા છે, સામે છે એ ગામનું પરવું છે, આશ્રમવાળો વિસ્તાર ગણાય છે। આ પુલ હજી 10 દિવસ પહેલાં હજી આનો સ્લેબ ભરાણો છે અને હજી તો માટીનું કામ કરતા હતા ત્યાં આખો પુલ બેસી ગયો છે। હવે જો આની ઉપર કદાચ આ પુલ ચાલુ થયો હોત અને ટ્રેક્ટર ભરેલું હોત ને માણસો બેઠું હોત અને જો એ પુલ બેઠો હોત તો કેટલી જાનહાની થાત। આ પુલમાં બહુ ગેરરીતિ નકરી ઓલી ભૂકી જ વાપરેલી છે અને લોખંડ તો તમે જુઓ ખાલી 8 mm લોખંડ વાપરેલો છે, એટલે આ ખૂબ નબળી કામગીરી આ પુલમાં થઈ છે। તો આની યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ।